Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about full wave rectifier. અત્યાર સુધી આપણે હાફ વેવ રેક્ટિફાયરની વાત કરેલી હતી. હવે ફૂલ વેવ રેક્ટિફાયરની વાત કરવામાં આવશે. તો કે ફૂલ વેવ રેક્ટિફાયર કેને કહેવામાં આવે છે એની સૌપ્રથમ વાત કરી લઈએ આપણે. A rectifier which converts both half cycle of input AC voltage into DC voltage is called a full wave rectifier. તો કે એવા પ્રકારનું રેક્ટિફાયર કે જે ઇનપુટ એસી વોલ્ટેજની બંને સાયકલનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે તેને આપણે શું કહેવામાં આવશે? ફૂલ વેવ રેક્ટિફાયર. બંને સાયકલ એટલે કે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ, બંને હાફ સાયકલનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે એને આપણે શું કરી નાખશું, કહી દઈશું તો કે ફૂલ વેવ રેક્ટિફાયર કહી દઈશું. So in full wave rectification, current flow through the load in same direction for both half cycle of input AC voltage. This can be achieved with use of two diode working alternatively. એટલે કે હું બે ડાયોડનો ક્રમિક ઉપયોગ કરીને હું શું કરીશ તો કે ફૂલ વેવ રેક્ટિફિકેશન કરીશ. એટલે કે બે ડાયોડનો ઉપયોગ કરીશ. એ બંને ડાયોડના ઉપયોગની મદદથી એ બંને એકબીજાની ક્રમિક ઉપયોગ કરશે, અલ્ટરનેટિવલી ઉપયોગ કરશે, જેની મદદથી જે કરંટ આઉટપુટમાં લોડ રેઝિસ્ટન્સની એક્રોસ લોડ રેઝિસ્ટન્સમાંથી જે કરંટ ફ્લો થાય છે એ કરંટ કોઈ એક ચોક્કસ ડાયરેક્શનમાં જ કરંટ ફ્લો થાય છે આ બંને ડાયોડનો ઉપયોગ કરીને. બરાબર? તો જોઈજો આપણી કેવી રીતના આવે છે એ આપણે થિયોરી આગળ જેમ જેમ વધશું એમ આ પોઈન્ટ તમને મગજમાં થોડોક બેસતો જાય છે. The following two circuits are commonly used for full wave rectification. First one is center tap full wave rectifier and second one is full wave bridge rectifier. તો આપણે જે ફૂલ વેવ રેક્ટિફાયરના પણ બે ભાગ છે, એક તો સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર અને બીજું કયું છે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. તો આપણે આ જગ્યા ઉપર સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયરનો વાત કરવામાં આવશે. તો જો આ એની સર્કિટ ડાયાગ્રામ છે અને એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ કેવી રીતના છે એની વાત આપણે કરીએ. તો જો સૌ પ્રથમ કન્સ્ટ્રક્શનની વાત કરીએ. તો કન્સ્ટ્રક્શનની વાત કરતાં પહેલાં જે ફિગર આપને બીજા પેજમાં દર્શાવેલી હતી એ જ ફિગર હું આ જગ્યા ઉપર દર્શાવું છું. જો આ ફૂલ વેવ રેક્ટિફાયરનું સર્કિટ ડાયાગ્રામ છે. કેવી રીતના છે? ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર ઇઝ શોન ઇન ધ ફિગર. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એન્ડ ટુ ડાયોડ D1 એન્ડ D2 આર યુઝ. તો જોવો જોઈએ આ જગ્યા ઉપર આ આપણું એસી ઇનપુટ સોર્સ છે કે જ્યાંથી આપણે એસી વોલ્ટેજ એપ્લાય કરવામાં આવશે. અને આ જે ટ્રાન્સફોર્મર છે એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને બે ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલો છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરમાં શું હોય કે નોર્મલી આપણે ટ્રાન્સફોર્મરમાં શું હોય, જેમ કે હું એક ઉદાહરણ તરીકે જોઉં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર માટે, કે આપણે કોઈ એક ટ્રાન્સફોર્મર લઈ લીધેલું છે. ટ્રાન્સફોર્મર એટલે એક પ્રકારની કોઇલ જ હોય છે. એ કોઇલમાં 100 જેટલા આટા લગાવેલા છે. સેન્ટર ટેપ હોય તો શું થાય છે તો કે એક ઉપરનો છેડો ઉપરની તરફ લગાડી દે, એક એન્ડનો છેડો એ ઉપરની તરફ હોય છે અને એક શરૂઆતનો છેડો બી તરફ લગાવી દીધેલો હોય છે. પણ એ 100 આટા ટોટલ છે, એ 100 આટાની વચ્ચેનો આટો કયો છે, સૌથી એકદમ વચ્ચે આવેલો આટો કયો છે તો કે 50 છે. તો એ 50ને આપણે કનેક્ટ કેની સાથે કરી નાખવામાં આવશે? બીજા કોઈ એક ટર્મિનલ સાથે કનેક્ટ કરી નાખવામાં આવે તો જે ટ્રાન્સફોર્મર બને છે એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર બને છે. સિમ્પલી સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર શું કેવી રીતના વર્કિંગ કરે છે એની હું આ જગ્યા ઉપર વાત કરું. તો ઇનપુટમાં આપણે 24 વોલ્ટ આપી દીધેલા હોય તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર શું કરે છે તો કે આ બે ટર્મિનલની વચ્ચે 12 વોલ્ટ અને આ બે ટર્મિનલની વચ્ચે 12 વોલ્ટ 12 વોલ્ટમાં ડિવાઈડ કરી નાખે છે. બીજું કાંઈ કરતું નથી સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. તો હવે આગળ વાત કરીએ. હિયર
AC supply is connected between two terminals of primary coil and two terminals of secondary coil are connected with P crystal of two junction diode D1 and D2 whose other two terminals are joined together and a load resistance resistor is connected with help of center tap as shown in the figure. તો ફિગરમાં દર્શાવ્યા એ પ્રમાણે આપણે જોવું તો જોઈ શકાય છે જે આ પ્રાઇમરી કોઇલ છે, આ કઈ છે પ્રાઇમરી કોઇલ છે. એ પ્રાઇમરી કોઇલને આપણે એસી ઇનપુટ સોર્સ સાથે લગાવેલી છે અને આ આપણી સેકન્ડરી કોઇલ છે. એ સેકન્ડરી કોઇલને આપણે કેની સાથે લગાવવામાં આવેલી છે તો એક ટર્મિનલ રહ્યું ડાયોડ D1 ના પી ક્રિસ્ટલ સાથે, એવી જ રીતના બીજો ટર્મિનલ રહ્યું ડાયોડ D2 ના પી ક્રિસ્ટલ સાથે લગાવી દીધેલો છે. અને ડાયોડના એન ક્રિસ્ટલને આપણે કનેક્ટ કરી દીધેલા છે, એક સાથે જોઈન્ટ કનેક્ટ કરી દીધેલા છે. અને જોઈન્ટ કનેક્શનમાંથી એક લોડ રેઝિસ્ટન્સ સાથે કનેક્શન કરીને લોડ રેઝિસ્ટન્સનું બીજું કનેક્શનને આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરના ત્રીજા ટર્મિનલ એટલે કે વચ્ચેના ટર્મિનલ સાથે જોડી દીધેલું છે. હવે એના વર્કિંગની વાત કરીએ તો વર્કિંગ કેવી રીતના હોય છે એની વાત કરીએ. સૌ પ્રથમ શું કહી દીધેલું છે, ઇનપુટમાં આપણે એસી વોલ્ટેજ એપ્લાય કરેલો હોય છે એટલે આવી રીતનો વોલ્ટેજ હોય છે. ઇનપુટ વોલ્ટેજ વર્સેસ ઓમેગા ટીનો ગ્રાફ. આપણી પોઝિટિવ સાયકલ છે, આ આપણી નેગેટિવ હાફ સાયકલ, આ પોઝિટિવ હાફ સાયકલ, આ નેગેટિવ હાફ સાયકલ ને આ પોઝિટિવ હાફ સાયકલ. તો હું સૌ પ્રથમ શું કરું છું, ફર્સ્ટ પોઝિટિવ હાફ સાયકલની વાત કરું છું. તો જો અહીં એ જ વાત કરેલી છે, ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ ઓફ સેકન્ડરી વોલ્ટેજ the end A of the secondary winding become positive and B become negative. This makes the diode D1 forward bias and D2 reverse bias. Thus diode D1 conducts while D2 does not conduct. Therefore conventional current is flow in the direction A D1 RLC A. શું વાત કરેલી છે એની વાત કરી તો કે ફર્સ્ટ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે તો કે ડાયોડ D1 પોઝિટિવ હોય છે, પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલો હોય છે, અને બે રહ્યો એ નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલું હોય છે. આ પોઝિટિવ હોય છે અને આ નેગેટિવ હોય. આ પી રહ્યો એ એનની સાપેક્ષે પોઝિટિવ હોવાથી આ કેવું બાઇઝિંગ થઈ જશે તો કે D1 રહ્યો ફોરવર્ડ બાઇઝિંગ થઈ જશે. એવી જ રીતના આ નેગેટિવ હોય છે અને આ પોઈન્ટ રહ્યો એ પોઝિટિવ થઈ જશે. પી રહ્યો એ એનની સાપેક્ષે નેગેટિવ હોવાથી આપણે આ કેવું બાઇઝિંગ થઈ જશે, ડાયોડ D2નું રિવર્સ બાઇઝિંગ થઈ જશે. તો આપને ખબર છે જેનું ફોરવર્ડ બાઇઝિંગ થઈ જાય છે એ ક્લોઝ સર્કિટની જેમ બિહેવ કરે છે, અને જે રિવર્સ બાયસમાં હોય છે એ ઓપન સર્કિટની જેમ બિહેવ કરે છે. એટલે કે હું આ જગ્યા ઉપર એક વેરીફાઈ કરીને એક આ ફિગર દોરું તો આવી રીતના ફિગર દોરી શકાય છે. D1 ફોરવર્ડ બાયઝિંગમાં હોવાથી અહીં ડાયોડને હું ડિસ્કનેક્ટ કરીને શું કરી નાખું છું, અહીંયા બંને ટર્મિનલને ભેગા કરી નાખું છું એટલે એમાંથી કરંટ ફ્લો થાય છે. D2 રિવર્સ બાયસમાં હોવાથી શું થઈ જાય છે, આ જગ્યા ઉપર ઓપન સર્કિટ કરી નાખવામાં આવે છે. સમજવા માટેની વાત છે. આ શું થઈ જાય છે, ડિસ્કનેક્ટ થઈ જાય છે અને અહીંયાથી કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થાય છે નહીં. તેથી કરંટ ફ્લો કઈ ડાયરેક્શનમાં થાય છે, A થી D1, D1 થી RL અને RL થી C અને C થી A થઈ જાય છે. આ આપણે પોઝિટિવ હાફ સાયકલની વાત કરેલી છે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કરંટ ફ્લો ક્યાંથી ક્યાં થાય છે, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કરંટ ફ્લો RLમાંથી આ ઉપરથી નીચેની ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. હવે જેટલો કરંટ ઇનપુટમાં આપેલો હોય છે એટલો જ કરંટ આપણે આઉટપુટ RLમાંથી પસાર થાય છે. એટલે આપણે ગ્રાફની વાત કરવામાં આવે તો ગ્રાફમાં પણ જોઈ શકાય છે આપણો ઇનપુટ વોલ્ટેજ છે અને આઉટપુટ કરંટ. હકીકતમાં વોલ્ટેજ દર્શાવ્યું તો સારું લાગે પણ આપણે આ બુકમાં કરંટ આપ્યો તો હું કરંટની વાત કરીશ. તો ઇનપુટ વોલ્ટેજની પોઝિટિવ હાફ સાયકલ જેટલી એપ્લાય કરેલી છે એટલી જ આપણે નેગેટિવ હાફ સાયકલ પોઝિટિવ હાફ સાયકલ આપણે આઉટપુટમાં જોવા મળશે. હાલો એક પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ. હવે હું નેગેટિવ હાફ સાયકલની વાત કરું છું તો નેગેટિવ હાફ સાયકલમાં શું હોય છે તો કે ફરીથી પહેલાંની ફિગર ઉપર આવી જાય. સૌપ્રથમ ફિગરમાં હવે શું થઈ જશે, આ જે ડાયોડ D1નો ટર્મિનલ રહ્યો એ નેગેટિવ હોય છે અને ડાયોડ D2નો ટર્મિનલ રહ્યો એ કેવો થઈ જાય છે, પોઝિટિવ થઈ જાય છે. આ પોઝિટિવ આ નેગેટિવ હોવાથી આ ડાયોડ D1 રહ્યો એ કેવો થઈ જાય છે,
રિવર્સ બાયસ થઈ જશે અને ડાયોડ D2 રહ્યો એ ફોરવર્ડ બાયસ થઈ જશે. D1 રહ્યો એ રિવર્સ બાયસ અને D2 રહ્યો એ ફોરવર્ડ બાયસ. D2 ફોરવર્ડ બાયસ હોવાથી આપણે ડાયોડ ડિસ્કનેક્ટ કરીને બંનેનું કનેક્શન જોડી દેવામાં આવશે, શોર્ટ સર્કિટ કરી નાખવામાં આવશે અને આ બંને એન્ડને ઓપન કરી નાખશું. ઓપન કરી નાખશું એટલે આમાંથી કોઈ જ પ્રકારનો કરંટ ફ્લો થાય છે નહીં. તો ડાયોડ D2 માંથી કરંટ ફ્લો થાય છે. કરંટ ફ્લો કેવી રીતના થાય છે? તો કે આ બીમાંથી આવશે અને D2 માં જાય છે અને D2 માંથી RL માં જાય છે અને RL માંથી ક્યાં જાય છે? C માં જાય છે અને C માંથી B માં જાય છે. તો જોજો આમાં પણ કરંટ ફ્લોની ડાયરેક્શન કઈ છે? RL માંથી નીચેથી ઉપરની તરફ. એવી જ રીતના આમાં પણ શું હતું? કરંટ ફ્લોની ડાયરેક્શન નીચેથી ઉપરની તરફ. આ ફોરવર્ડ બાઇઝિંગ હતું ને આ રિવર્સ બાઇઝિંગ હતું ત્યારે કરંટ ફ્લોની ડાયરેક્શન ઉપરથી નીચે હતી. એવી જ રીતના ડાયોડ D1 રહ્યો એ રિવર્સ બાયસમાં છે અને D2 રહ્યો એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે કરંટ ફ્લોની ડાયરેક્શન પણ કઈ છે? ઉપરથી નીચે છે. એટલે કરંટ ફ્લોની ડાયરેક્શન સેમ હોવાથી જે આઉટપુટમાં પલ્સીસ મળશે એ પણ સેમ જ ડાયરેક્શનમાં મળવી જોઈએ. આ ભલે નેગેટિવ હાફ સાયકલ હોય પણ કરંટ કઈ ડાયરેક્શનમાં મળશે? સેમ જ ડાયરેક્શનમાં મળશે. ફરીથી D1 ફોરવર્ડ બાયસમાં હોય, D2 રિવર્સ બાયસમાં હોય. ફરીથી નેક્સ્ટ હાફ સાયકલ દરમિયાન આવો વેવ મળશે. એના પછીની હાફ સાયકલમાં આવો વેવ જોવા મળશે. તો સિમ્પલ આપણે નેગેટિવ હાફ સાયકલ આપવામાં આવે કે પોઝિટિવ હાફ સાયકલમાં આપવામાં આવે, આઉટપુટમાં જે વોલ્ટેજ જોવા મળશે એ કેવો હોય છે? પોઝિટિવ પીકમાં જ જોવા મળશે, નેગેટિવ પીકમાં જોવા મળશે નહીં. કેમ પોઝિટિવ પીકમાં જોવા મળશે? તો કે કરંટ ફ્લોની ડાયરેક્શન કઈ છે? તો કે લોડ રેઝિસ્ટન્સમાં ઉપરથી નીચેની તરફ છે. બરાબર. તો જોવો જોઈએ આપણે હાફ વેવ રેક્ટિફાયરમાં શું હતું? પોઝિટિવ હાફ સાયકલનું રેક્ટિફિકેશન થતું હતું પણ નેગેટિવનું થતું નહોતું. પણ આ જગ્યા ઉપર બે ડાયોડનો ઉપયોગ કરીને પોઝિટિવ હાફ સાયકલનું રેક્ટિફિકેશન થાય છે અને નેગેટિવ હાફ સાયકલનું પણ રેક્ટિફિકેશન થાય છે. તેથી સિમ્પલ આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે આઉટપુટમાં જે વોલ્ટેજ અથવા કરંટ મળે છે એ હાફ વેવ રેક્ટિફાયર કરતાં કેવો છે? વધારે છે. તો આઉટપુટમાં ફૂલ વેવ રેક્ટિફાયરની મદદથી આઉટપુટમાં ડીસી વોલ્ટેજ અથવા ડીસી કરંટ સારો મળશે, વધુ મળશે. બરાબર. તો એવી જ રીતની આ જગ્યા ઉપર ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ ઓફ સેકન્ડરી વોલ્ટેજ એન્ડ A become negative and B become positive. Hence diode D2 now conduct and D1 remain off. The conventional current is now flowing the direction of B D2 RL CB. મેં આગળ વાત કરી એમ પોઝિટિવ હાફ સાયકલ મેં સમજાવ્યું એવી જ રીતના મેં નેગેટિવ હાફ સાયકલ પણ સમજાવી દીધેલું છે. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે? તો કે એ ટર્મિનલ રહ્યો એ નેગેટિવ બનશે, બી રહ્યો એ પોઝિટિવ બનશે. તેથી D2 રહ્યો એ ફોરવર્ડ બાઇઝિંગ હોવાથી કંડક્ટ કરશે કરંટને, જ્યારે D1 રહ્યો એ રિવર્સ બાયસમાં હોવાથી તે કંડક્ટ કરશે નહીં, કરંટને કંડક્ટ કરશે નહીં. તેથી કરંટ ફ્લો કઈ ડાયરેક્શનમાં જાય છે? તો કે B થી D2, D2 થી RL, RL થી C અને C થી D. In this way the current is flow through the load RL in same direction for both half cycle of input AC voltage. Therefore DC voltage is obtained across the load RL. The change in input and output voltage with respect to time is shown in figure 2.3. તો સિમ્પલ આ જગ્યા ઉપર શું વાત કરવામાં આવેલી છે? આવી રીતના જે કરંટ ફ્લો થાય છે, પોઝિટિવ હાફ સાયકલ હોય કે નેગેટિવ હાફ સાયકલ હોય, બંને દરમિયાન જે કરંટ ફ્લોની ડાયરેક્શન હોય છે એ RL માંથી ઉપરથી નીચેની તરફ એટલે કે એક જ દિશામાં જોવા મળે છે. બરોબર. એવી જ રીતના જે આઉટપુટ વોલ્ટેજ મેળવવામાં આવશે એ આઉટપુટ વોલ્ટેજ RL લોડ રેઝિસ્ટન્સના બે કનેક્શનની વચ્ચે લેવામાં આવશે. બરોબર. અને એના આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટમાં ટાઈમની સાપેક્ષે કેવી રીતના ફેરફાર થાય છે એ આપણે ફિગર 2.3b એટલે કે આ આપણે દર્શાવેલી છે. હવે ડિસએડવાન્ટેજ ઓફ સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર. ફર્સ્ટ ડિસએડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ લોકેટ ધ સેન્ટર ટેપ ઓન સેકન્ડરી વાઇડિંગ. સેન્ટર ટેપ
જે આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે એમાં સેકન્ડરી વાઇન્ડિંગમાંથી સેન્ટર ટેપને લોકેટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. ક્યાંથી આપણે સેન્ટર ટેપને ડિવાઈડ કરવું ને ટ્રાન્સફોર્મરને ક્યાંથી ડિવાઈડ કરવું ને એ બહુ જ અઘરો છે. એ એક આપણો એક ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજની શું વાત કરી છે? ધ ડીસી આઉટપુટ ઇઝ સ્મોલ એઝ ઈચ ડાયોડ યુઝિસ ઓનલી 1/2 ઓફ ધ સેકન્ડરી વોલ્ટેજ. ડીસી આઉટપુટ વોલ્ટેજ રહ્યો એ બહુ જ ઓછો છે. કેમ? તો કે દરેક ડાયોડમાંથી સેકન્ડરી વોલ્ટેજના દરેક હાફ સાયકલમાંથી ડિસ્ટર્બન્સ થોડુંક થયું. ધ ડીસી આઉટપુટ ઇઝ સ્મોલ એઝ each diode uses only 1/2 of the secondary voltage. એટલે શું કહેવા માંગે છે? આપણે જે ફૂલ વેવ રેક્ટિફાયરમાં જે ડીસી આઉટપુટ મળે છે એ બહુ જ નાનું હોય છે. બહુ જ નાનો એટલે કે નાનો હોય છે. બહુ જ નાનો હું ન કહી શકું. કેમ? તો કે જે સેકન્ડરી વોલ્ટેજમાંથી જેટલો વોલ્ટેજ ઉપયોગ કરવામાં આવે છે, જેટલો વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે એ દરેક ડાયોડ દ્વારા 1/2 જ ઉપયોગ કરવામાં આવે છે. અડધો જ ઉપયોગ કરવામાં આવે સેકન્ડરી વોલ્ટેજનો, બાકી અડધો ઉપયોગ કરવામાં આવતો નથી. તો ડાયોડ્સ યુઝડ મસ્ટ હેવ હાઈ પીઆઈવી રેટિંગ. આ જગ્યા ઉપર જે ડાયોડનો ઉપયોગ કરવામાં આવશે એ ડાયોડ કેવો હોય છે? હાઈ પીઆઈવી રેટિંગ ધરાવતો. પીક ઇન્વર્સ વોલ્ટેજ કેવો હોય છે? હાઈ હોય છે. એટલે સિમ્પલ શું કહેવા માગે છે કે જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હશે ને ત્યારે એના રિવર્સ બાયઝિંગના રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ હોય એવા પ્રકારના ડાયોડનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર, બીજું કાંઈ કહેવા માગતું